અમે ઉઠી ગયા છે સવારમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમે બે બ્રશ કરી લીધું. ખાલી આ વિહારને હજી અટક વિહારને બાકી છે બ્રશ કરવા. હવે આવી ગયો છે. બધા ઊંઘી છે. ઉઠી ગયા છે. વેરી ગુડ. અમે બધા ઉઠી. અમે તો નહીં. હાલો નાવા કોને જાવું છે? હા, સ્વિમિંગ પુલમાં નાવું છે કે બાથરૂમમાં? સ્વિમિંગ પુલ. હજી બધા ઉઠશે, નાસ્તો કરશે, પછી છોકરા પણ નાસ્તો કરશે, પછી થોડીક વાર પછી રેસ્ટ કરશે અને પછી નાસ્તો આપીશું. પછી બધા ફરીથી જમવાશે. પછી બધા ફરીથી સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરશે અને બધા ફરીથી પૂલમાં કરશે અને બધાના પપ્પા પછી રીંગ ફૂલાવશે. પછી આપણે નાસ્તો. ઓકે સારું ચલો બાય બાય. બાય. આ તો ફર્સ્ટ ટીંગાડ્યું છે તો શું છે? આ તો ટી શર્ટની જોડે આવ્યું છે પર્સ. પણ એવું જ લાગે, હું તો ક્યારે એવું જ વિચારતી હતી કે વિહાનભાઈ તો કાલની જેમ ફર્સ્ટ ટીંગાડીને ફરે છે. ના, મારી જોડે તો એક જ હતું. પેલું યલો વાળું? હા, મારી જોડે એવું એક જ હતું. એ તો મારા કાકા લાયા હતા. અચ્છા, તો દુબઈથી લાવ્યો હતો ને? ના, હું તો ઇન્ડિયામાંથી જ લાવ્યો છું. ઇન્ડિયામાંથી લાવ્યો છો? મતલબ કે અમદાવાદમાંથી. અચ્છા, આજો ખાલી હાય કહી દે બધાને. હાય કે તો હાય બોલ લે. બહુ વિહાનને મતલબ કેમ તું તો પહેલા પૂલમાં જતો રહ્યો, પછી તારા પપ્પા ને તું બહાર રહી જઈશ, અમે તો મેગી ખાઈને આવશું. એ તો કે તું જા. હાલો જોઈએ વાડીનો નાસ્તો કરવા થેપલા તૈયાર થાય છે અને વેતાઈ દહીં તીખારી બનાવી લીધી છે ડાયરેક્ટ. હાલો એમાં એકચ્યુઅલી એવું છે કે આજે અત્યારે જે રસોડું કરે છે ને બે બાયું બે કાઠિયાવાડી છે. એક ધારીથી બિલોંગ કરે છે ને એક રાજકોટથી. એટલે દહીં તીખારી ને થેપલા એ બે ટેસ્ટમાં કાઠિયાવાડી ટચ આવવાનો છે. જેને આવવું હોય આવી જાવ. માલિકા કાઠિયાવાડની વાડીએ કુદરતના ખોળે ડુંગરના નદીની વચ્ચે થેપલા દહીં તીખારી ખાવા આવતા રહ્યો તો તારે. તું મોટી ધમા મને લઈ આવો પોતાના રિસ્ક પર લઈ આવવાનું. कुछ भी चले दे तू वार्निंग पार्टी चलेगी till 6 in the morning जी भर के જો આ શું છે? આની અંદર છે ને જેટલા વેજીટેબલ્સ છે ને બધા આખા આખા છે. ઇટ મીન્સ કે આપણે જેને ભરેલું કહીએ ને એવું છે. અને ઉપર આ ગ્રેવી છે ને ધાણા ભાજી ને એ બધું છે એટલે અંદર કઈ દેખાશે નહીં. પણ જ્યારે જમવા બેસશું ત્યારે શાકને
જ્યારે ખુલ્લું પડશે ને અંદરથી સરપ્રાઈઝલી શું આવશે થાળીમાં ખબર નથી, ત્યારે પાછો ફરીથી વિડીયો કરીને બતાવીશ તમને. જો ખાલી જોવાય નહીં, મદદ કરવા આવડે. પીંડો એક આખો લોટનો બાંધવાનો, ચાલો રોટલી કરવા. અને અહીંયા સુખડી બને છે, સુખડી. હલો 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 હલો. મસ્ત બન્યો ને. કાવ્યા પેલો વિડીયો ચાલુ છે, એમાં કઈક બોલી દે જલ્દી. હેલો બોલી દે જલ્દી. કેવી છે સબ્જી? હાય એવું નહીં જો હેલો એને મારી સબ્જી બહુ મસ્ત બનાવી है એવું બોલते हाँ मैं आई हूँ आज मेरे फार्म पे. કેવું બોલતી હતી? એકલી જ બોલે બધા હોય ત્યારે ના બોલે. हेलो मिर्ची खाएंगे हम तो मिर्ची खाएंगे कोई तो नहीं यार देखो हमारे पास दम नहीं है, हमारे पास दम नहीं है. તેલ વાળો હાથ હતો દમ વાળી. પછી અમારી ફર્સ્ટ ટ્રીપ છે, જે અમે લોકો અત્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા. આજે અમે લગ્ન પહેલાં હું તો ઘણી વાર આવી ચૂક્યો છું આ જગ્યા પર, બટ રિયા ફર્સ્ટ ટાઈમ આવી છે, એટલે એને બતાવવા માટે અમે આવ્યા હતા કે કેવી જગ્યા છે, કેવી મજા આવે છે અહીંયા. એ લોકો અહીંયા બધી બહુ મજા લૂંટી લીધી છે. કુદરતના ખોળે. બોલો જો કેવા શબ્દ ગોઠવી લીધા છે, કુદરતના ખોળે. હવે અહીંયા છે ને આજે અમારો અહીં બીજો દિવસ છે. અમે કાલે વહેલી સવારે અહીંયા આવ્યા ને અત્યારે કેટલા વાગ્યા? સાંજે 5, 5:15 જેવું થયું છે. હવે બધા ચા પાણી પી અને નીકળી જશું. તો એમાં એવું હોય, તમે જ્યારે ઘરે ભલે આપણે એમ કે રવિવાર છે ને તો આપણે મોડા ઉઠશું, રાઈટ, પણ જ્યારે તમે છે ને આમ નેચરલ વાતાવરણમાં હોય ને, જ્યારે કોઈ પ્રદૂષણ ન હોય, પ્રકૃતિ હોય ચારેય બાજુ, ત્યારે છે ને તમારી નેચરલી નીંદર જજો વહેલી ઉડી જ જાય. અને નીંદર થઈ નથી એવું ન લાગે, સરસ મજાની ઊંઘ થઈ જાય. હમણાં જો ધવલ છે ને એ બારે ખુરશી ઉપર બેઠા બેઠા સુઈ ગયા હતા, મેં અંદર થોડીક વાર 5-10 મિનિટ ખેંચી લીધી. હજી બધે તૈયાર થતા હતા તો કા આ ઢીંગલી આવી અહીંયા. હાય કેતી જા જલ્દી જલ્દી અહીંયા. તું ક્યાં જાય છે? ડેમે દુબાકા મારવાના છે? ના કેમ? તો તું કહેતી હતી ને કે તને તો દુબાકા મારવા છે ડેમમાં, તારે આવું છે. તેને સ્વિમિંગ પુલમાં કેવી મજા આવી તો કે? બહુ જ મજા આવી ને. આ છે ને એકલી હોય ને તો મસ્ત મસ્ત બોલે. એને પહેલા દિવસ અમે આવ્યા ને તો આવતા હવે તો એણે મોબાઈલ ચાલુ કરીને હાથમાં મોબાઈલ લે, હેલો ફ્રેન્ડ્સ આજ મેં મેરે ફાર્મ પે આવી હું, એમ બોલતી હતી ને તું, એમ બોલતી હતી ને. આ બધાને કહી દે આપણા ઘરે આવજો, કહી દે કે અમારા ઘરે આવજો. અમારા ઘરે આવજો. અમારા ઘરે આવજો. સારું ત્યારે આવજો. હજી થોડુંક વહેલું છે એટલે ઠંડી નથી લાગતી, એટલે સનરૂફમાંથી બહાર નીકળવાની હિંમત કરાય. ઠંડીમાં બાકી તો બહાર નીકળીએ એટલે છોડિયા છોલાઈ જાય ભાઈ. કાજુ નાખ રહેવું છે, કાજુ કાઢી. સો અત્યારે રાત્રે લગભગ 8:30 જેવું થયું છે અને બની રહ્યું છે કાજુ ગાંઠિયાનું શાક. જે આ છે ને કાઠિયાવાડી શાક છે ભાઈ, એટલે કાજુ ગાંઠિયા સાંભળીને કોઈ નવાઈ ન કરતા. અમારે કાઠિયાવાડમાં આ બધું બહુ ખવાય. જો આ કાજુ છે, ત્યાં શું છે, લસણ છે અને આ ગ્રેવી છે. તમે એકવાર ખાઓ. અને બનાવનારા આ ભાઈ છે, આ ભાઈ છે. हेलो गाइस, आज के ब्लॉग में हमारी काकी मेरा वीडियो उतारेगी. तो माરું નામ છે વિહાન ઉપાધ્યાય, આ પપ્પાનું નામ છે અંકિત, મમ્મીનું નામ
કોમલ મારી બેન મારી ક્યાં બેન છે એવા મજાક કરે છે તો બેન નથી તો કોણ થાય? સિસ્ટર છે ના તો ફ્રેન્ડ્સ થાય? હા અચ્છા, બેસ્ટ ફ્રેન્ડ હો? બેસ્ટ ફ્રેન્ડ નહીં હો? અરે વાહ. કાવ્યા તારો ભાઈ થાય કે ફ્રેન્ડ થાય? ફ્રેન્ડ થાય ને? આજકાલ નાના બચ્ચાઓ બી ફ્રેન્ડ કેવા જ રેડી છે ભાઈ નહીં કેતા